જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લાના આયોજન મંડળને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવી આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું હતું, જેથી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી શકાય। જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના નાના પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ લાવવા તેમણે તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી। જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ 2025-26 માટે 15% વિવેકાધીન જોગવાઈ હેઠળ જિલ્લાના 8 તાલુકાઓ માટે 975 લાખના ખર્ચે 445 પ્રાથમિક સુવિધા સહ વિકાસના કામો, 5% પ્રોત્સાહક જોગવાઈ હેઠળ 25 લાખના 11 કામો તેમજ જિલ્લાની 5 નગરપાલિકાઓ માટે 1.25 કરોડના 18 કામો તેમજ સમાજ કલ્યાણની ખાસ પ્લાન યોજના હેઠળના 10 લાખના 3 કામો સહિત કુલ 11.35 કરોડના સ્થાનિક જરૂરિયાત મુજબના રસ્તા, પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ, પોષણ વગેરે પ્રાથમિક સુવિધાઓને લગતા 477 વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એટીવીટી યોજના સહિત વિવિધ યોજનાઓના વર્ષ 2023-24 તથા વર્ષ 2024-25 સુધીના કામોની વિસ્તૃત સમીક્ષા કરી 25ના બાકી રહેલ કામો સરકારની નિયત સમયમર્યાદામાં તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી। આ સાથે જ સાંસદ સભ્ય ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા કરી હતી। જિલ્લા આયોજન અધિકારી એમ.આર. રાઓલે આયોજન મંડળના કામોની વિસ્તૃત વિગતો આપી હતી। આ બેઠકમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષયભાઈ પટેલ, કેતનભાઈ ઇનામદાર, ચૈતન્યભાઈ દેસાઈ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો, કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।